हेलो फ्रेंड्स, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ મોસ્ટ ટ્રેન્ડિંગ વાયરલ મેગીની રેસીપી, એટલે કે ચીઝ ગાર્લિક મેગીની રેસીપી. અને બિલીવ મી, તીખો અને ચટપટો મેગીનો ટેસ્ટ અને એમાં પણ ગાર્લિક અને ચીઝની ફ્લેવર, આહા, મેગીનો ટેસ્ટ દાઢે રહી જશે. તો એક વખત તમે પણ આ ટ્રેન્ડિંગ મેગીને જરૂરથી ટ્રાય કરજો. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. ચીઝ ગાર્લિક મેગી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેની એક મસાલા પેસ્ટ પ્રિપેર કરી લઈએ. જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 7થી 8 જેટલી લસણની કળીને વાટીને લઈ લેશું. ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન ઓરેગાનો લઈ લેશું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લઈ લેશું, હાફ ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈ લેશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે ઓછું એડ કરી શકો છો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈ લેશું અને 2 સેશેટ મેગી ટેસ્ટ મેકર એટલે કે જે મેગી મસાલા આવે છે તેને લઈ લેશું. અને ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ પાણી એડ કરી અને તેની સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરી લેશું. અને ત્યારબાદ મેગી બનાવવા માટે એક પેનમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન તલ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈશું અને તેને ગેસની લો ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને 1 થી 2 મિનિટ જેવી કૂક કરી લેશું. તો આ મસાલા પેસ્ટને મેં 2 મિનિટ જેવી કૂક કરી લીધી છે અને આપ જોઈ શકો છો તેમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ આ મેગી બનાવો ત્યારે રીતે પેસ્ટને પ્રોપરલી કૂક કરી લેવાની, જેથી કરીને મેગીની અંદર લસણનો કાચો ટેસ્ટ ના આવે. તો હવે મેગીને સરસ ચટપટી બનાવવા માટે આપણે તેમાં 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું અને આમચૂર પાવડરને આ રીતના લાસ્ટમાં એડ કરવાનું, જેથી કરીને તેનો કડછો ટેસ્ટ ના આવે. અને સાથે 1 ટીસ્પૂન શુગર એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 2 કપ પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આજે હું 2 પેકેટ મેગીને બનાવવાની છું, એટલે મેં 2 કપ પાણી એડ કરેલું છે. જો તમે વધારે બનાવવાના હોય તો તમારે એ રીતે પાણીને એડજસ્ટ કરવાનું. અને હવે ગેસની ફ્લેમને હાઈ કરી અને પાણીમાં આપણે એક બોઇલ લઈ લેશું. અને ફ્રેન્ડ્સ, પાણીમાં જ્યારે આ રીતનો એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં 2 પેકેટ મેગીને આ રીતની લાંબી તોડીને એડ કરી દઈશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને મેગીને આપણે 1 મિનિટ માટે કૂક થવા દેશું. અને 1 મિનિટ બાદ મેગીને આ રીતના આપણે થોડી મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે મેગી બનાવો ત્યારે આ રીતના પહેલાં પાણીને બોઇલ કરી અને પછી તેમાં મેગીને એડ કરો તો મેગીનું રિઝલ્ટ છે એકદમ સરસ આવે છે. અને હવે કડાઈનું ઢાંકણ ઢાંકીને ફરી આ મેગીને 1 મિનિટ માટે કૂક કરી લેશું. અને 1 મિનિટ માટે મેગીને કૂક કર્યા બાદ આપણે તેને ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો મેગી સરસ કૂક થઈ ગઈ છે અને તે એકદમ ચીપકેલી નથી થઈ, સરસ છૂટી થઈ છે. તો બસ હવે લાસ્ટમાં આપણે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને મેં 3 ચીઝની સ્લાઇસ લીધી છે, તેને આપણે તોડીને એડ કરી દઈશું.
અને કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર મેગીને આપણે ફક્ત 30 સેકન્ડ્સ માટે એટલે કે અડધા મિનિટ માટે કૂક કરી લેશું. અને 30 સેકન્ડ બાદ આપ જોઈ શકો છો ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ફટાફટથી આ સુપર ટેસ્ટી ચીઝ ગાર્લિક મેગીને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ચીઝ ગાર્લિક મેગી. તો આ મેગીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.